હેલો ગાઈસ, કેમ છો બધા? રાધે રાધે. આશા રાખું કે બધા મજામાં હશો. આજે મમતા દિવસ છે કે આપણે કહીએ છીએ બધા કે મધર્સ ડે છે, રાઈટ? એટલે આજે છે ને બધાએ સ્ટેટસમાં પોતાની મમ્મીના ફોટા મૂક્યા છે. પણ એ જ ફોટા જરૂરી નથી કે આપણે મધર્સ ડેના દિવસે જ મૂકીએ. આપણને જ્યારે પણ મન થાય ને ત્યારે મમ્મીને આપણે એકદમ પ્રોત્સાહિત રાખવા માટે કે આનંદિત રાખવા માટે આપણે એના ફોટા મૂકી શકીએ છીએ. અને હું તો કહું છું કે 365 દિવસ છે ને હેપી મધર્સ ડે જ હોય છે. કારણ કે 365 દિવસમાંથી એક પણ દિવસ એવો નથી હોતો કે મમ્મીનો જે પ્રેમ છે ને એ ઓછો થતો હોય છે. બરાબર. હવે આપણે અહીંયા છે ને ઇન્ડિયામાં છીએ ત્યારે તો ઇન્ડિયાનું કલ્ચર ખરેખર તો બધા આપણે એવું કહીએ છીએ કે આપણી સંસ્કૃતિ છે ને બધા કરતાં સારી છે. અને જે ફોરેનની જે કલ્ચર છે ને એ થોડુંક આપણાથી અલગ છે. પણ હું એવું માનું છું કે અત્યારે આપણા ઇન્ડિયાનું જે કલ્ચર છે ને એ ફક્ત ને ફક્ત ફોર્માલિટીવાળું થઈ ગયું છે. દુનિયાને દેખાવો કરવા માટે થઈને આપણે બધાને સારું રાખતા હોય છે. દુનિયાને દેખાવો કરવા માટે કોઈ આપણી વાત ન કરે ને એના માટે થઈને આપણે આપણા મા બાપને સાચવતા હોઈએ છીએ. અને બાકી ફોરેનમાં એવું નથી, સાચવે છે તો સાચવે છે, નથી સાચવતા તો નથી સાચવતા. એ એક રિયાલિટીમાં જ જીવતા હોય છે. અને રહી વાત આપણે અહીંયા ઇન્ડિયામાં કેવું છે કે મા બાપ છે ને પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતાના બાળકોની સંભાળ માટે, કેર માટે કંઈક ને કંઈક કરતા હોય છે. અને આઉટ ઓફમાં શું હોય છે કે 18 વર્ષ થયા તો એમને એ જવાબદારી સોંપી દેવામાં આવે છે. પણ આપણે તો એવું નથી, બરાબર? પણ ખરેખર અહીંયા પણ આપણે એવું જ કરીએ ને કે જેવું આપણને ખબર પડે કે આપણે મેચ્યોર થઈ ગયા છે તો આપણા મા બાપની માથા પરનો જે બોજ હોય છે ને એ આપણે હળવો કરવો જોઈએ. આપણે આખા દિવસમાં કંઈક ને કંઈક એવું વિચારવું જોઈએ. આપણે આપણા માટે જ રૂટિન લાઈફમાં જ વિચારતા હોય છે. દરેકની વાત છે, મારી હોય કે તમારી હોય. આપણે આપણી લાઈફ કઈ રીતે સુધારવી, હું કેમ કરું તો મને આનંદિત થવાય, આપણે એવી બધી વસ્તુ વિચારતા હોય છે. પણ જો 5 મિનિટ આપણે આપણા મા બાપ માટે વિચારીએ કે મારા મા બાપને અત્યારે શું તકલીફ છે, એ લોકો શું મગજમાં વિચારી રહ્યા છે અને એ તકલીફ હું કેમ ઓછી કરી શકું, તો એનાથી આપણને હેપીનેસ મળશે. માનો કે ચલો સપોઝ હું તમને એક ઉદાહરણ આપીશ કે તમારા મધર હોય, બરાબર? એમને જો જેમ આપણને આપણા ભાઈ વાલા હોય છે એમ આપણી મમ્મીને આપણા મામાઓ પણ વાલા હોય. તો ક્યારેક મામાઓ વાલા હોય, માસી વાલા હોય, બરાબર ને? તો આપણે એમની સાથે પણ સારા એવા સંબંધ રાખવા જોઈએ. કોઈના દુઃખમાં છે ને ભાગીદાર થઈ અને એને સાથ આપવો જોઈએ. સુખમાં સાથ ન આપીએ ને તો ચાલશે, પણ દુઃખમાં જો આપણે ક્યારેક એની સાથે ઊભા રહીશું ને, અને દિલાસો જ આપવાનો હોય છે. કોઈ વ્યક્તિને છે ને ક્યારેક અત્યારે પૈસા કરતાં છે ને માણસની જરૂર વધારે હોય છે. તો આપણે આવી રીતે છે ને આપણે મધર ફાધરને સપોર્ટ કરી શકીએ છીએ. તમે પૂછો આખા દિવસમાં એકવાર મમ્માને પૂછો કે મમ્મા તારે કંઈ ટેન્શન છે? જો આટલું આપણે પૂછશું ને તો પણ માં છે ને એના મગજમાંથી અડધો ભાડ હળવો થઈ જશે. ખાલી આપણે એટલું જ કહેવાનું હોય કે મમ્મા હું છું ને, તો ચિંતા ના કરીશ, ગમે તેટલા પ્રોબ્લેમ હશે ને સોલ્વ થઈ જશે. એટલે આવી રીતે જ આપણે છે ને માતાને પિતાને સપોર્ટ કરતા રહીશું. હું કંઈ તમારી આગળ બહુ મોટી વાત નથી કરતી, પણ મારી એક ટેવ છે. હું મારી માતાને ઓલવેઝ એમ જ કહેતી હોઉં છું કે મમ્મા ચિંતા ના કરીશ, જે છે એ થઈ જશે. અને ખરેખર એવું હોય છે કે મમ્માને કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો મને એકવાર ફોન કરીને કે ચકી આમ છે, એટલે ચકીને સાથે છે ને પોઝિટિવ જ વાઇબ્સ હોય. એટલે ગમે તેવો પ્રોબ્લેમ હોય ને સોલ્વ થઈ જ જવાનો હોય. પણ આપણી એક હિંમત હોય ને એ મા બાપની સાથે આપણે રાખીશું ને, બરાબર, તો મા બાપનું આયુષ્ય છે ને એ કદાચ 5 વર્ષ વધારે થઈ જશે. ઓકે, ચલો આજના માટે આટલું જ. મારો પવન પણ સાથે બેસો છે અને આ છે મારી મામાની છોકરી. ઠીક છે? ચલો બાય બાય, રાધે રાધે.